નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 7 ભણીએ છીએ. એની અંદર આપણે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, એમાં આપણે બે ભાગની અંદર પ્રાદેશિક સંસ્કૃતિ છે એના ઘડતર વિશેની માહિતી મેળવી અને ભારતની અંદર ઉજવાતા ઉત્સવો વિશેની માહિતી મેળવી. હવે આપણે આ લેક્ચરની અંદર ગુજરાતના જે ઉત્સવો છે એની માહિતી મેળવવાની છે કે ગુજરાતમાં કેવા કેવા પ્રકારના જે ઉત્સવો છે એ ઉજવાય છે. તો એની અંદર પહેલું જોઈએ તો નવરાત્રિ. આસો સુદ એકમથી આસો સુદ નવમ સુધી નવરાત્રિ ઉજવવામાં આવે છે. તમે જો આસો મહિનાની જે પહેલો દિવસ છે ત્યાંથી લઈ અને નવમ સુધી 9 દિવસ સુધી નવરાત્રિનો જે તહેવાર છે એ ઉજવવામાં આવતો હોય છે. અને આ જે તહેવાર છે એ શક્તિની આરાધના, મા ભગવતીની આરાધના માટે ઉજવાય છે. 9 દિવસ દરમિયાન દુર્ગાઓનું પૂજન થાય છે. એટલે મા દુર્ગા છે એનું 9 દિવસ સુધી પૂજન એટલે અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રાસ રમાય છે. બરાબર, આ ગુજરાતીઓ માટે ફેમસ છે નવરાત્રિ. એટલે એ દરમિયાન લોકો ખેલૈયાઓ જે છે એ દાંડિયા રાસ રમવા માટે તત્પર હોય છે. અને ગરબા છે એ ગુજરાતની એક આગવી ઓળખ છે, કારણ કે ગુજરાતીઓ એક ફેમસ અને જાણીતું એક નૃત્ય છે અથવા તો એક તહેવાર છે. ત્યારબાદ છે ઉત્તરાયણ. સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ આવું એટલે ઉત્તરાયણ. એટલે સૂર્ય છે એ ધન રાશિમાંથી લઈ અને મકર રાશિમાં જ્યારે આવે ત્યારે ઉત્તરાયણ આપણે કહીએ છીએ. અને તેને મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખીએ છીએ. આ દિવસે આપણે પતંગો ચડાવીએ છીએ. એ સિવાય આપણે બધી વાનગીઓ છે એ પણ બનાવતા હોય છે. બરાબર, તલપાક ને આપણને બધી વસ્તુઓ બનાવી અને આપણે ધાબે ચડી જતા હોય છે. મકર સંક્રાંતિનો જે લાભ છે આપણે લેતા હોય છે. ત્યારબાદ છે જગન્નાથપુરીની રથયાત્રા. જગન્નાથપુરીની જે રથયાત્રા છે એ જગન્નાથપુરીની જે રથયાત્રા છે એ ખૂબ જાણીતી છે. તેમાં જોઈએ જગન્નાથની રથયાત્રા છે એ જેમ ભારતના વિવિધ ભાગોમાં અષાઢ મહિનાની સુદ બીજના દિવસે જગન્નાથની યાત્રા નીકળે છે. એટલે અષાઢ મહિનો જ્યારે આવે, અષાઢ મહિનો, ત્યારે એ મહિનાની જ્યારે બીજ હોય એ દિવસે જગન્નાથ એટલે કૃષ્ણ સુદામા રૂક્ષ્મણી જે છે એની શોભાયાત્રા કાઢવામાં આવે છે. એટલે રથયાત્રા રથમાં એમને બેસાડી અને નગરમાં ફેરવવામાં આવે છે. જેમાં અમદાવાદમાં નીકળતી રથયાત્રા સવિશેષ આકર્ષક છે. એટલે અમદાવાદની અંદર પણ આ યાત્રા જે છે એ નીકળે છે અને સવિશેષ સૌથી વધારે વિશિષ્ટ પ્રકારની અને આકર્ષક જોવાલાયક હોય છે. રથયાત્રામાં હાથી, ઘોડા, અખાડા, સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભેગા થાય. એટલે આ દિવસ દરમિયાન હાથીઓ હોય, ઘોડાઓ હોય અથવા અખાડાઓ જોવા મળે. સાધુ સંતો પણ આ સમય દરમિયાન હાજર હોય છે. અને લાખોની સંખ્યામાં લોકો છે એ આ રથયાત્રાની અંદર જોડાય છે. પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનો પ્રારંભ થાય છે. એટલે પહિંદ વિધિ છે એ રથયાત્રાના પ્રારંભ શરૂઆત કરતા પહેલા આ વિધિ કરવામાં આવે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલરામ એટલે બલભદ્ર અને બહેન સુભદ્રા, એટલે આ રથયાત્રા નીકળે છે ત્યારે આ રથયાત્રાની અંદર ભગવાન જગન્નાથ છે એમનો એક રથ હોય છે. એ સિવાય મોટા ભાઈ એમના જે બલરામ છે, બલભદ્ર જેને કહે છે, એ પણ એમનો પણ એક રથ હોય છે. અને એ સિવાય એમની બહેન જે સુભદ્રા છે એમનો પણ એક રથ હોય છે. અને આ ત્રણેય રથોની અંદર એ અલગ અલગ સવાર થઈ અને નગર ચર્ચાએ નીકળે છે. ત્યારબાદ જાણવા જેવું, ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનું શ્રેય સંત શ્રી નૃસિંહદાસજીએ ઈસવીસન 1878માં કરેલું અને એમના ફાળે જાય છે આ રથયાત્રા છે. એટલે ગુજરાતની અંદર જે રથયાત્રા છે 1878ની અંદર નીકળેલી અને એની શરૂઆત કોને કરી? સંત શ્રી નૃસિંહદાસ. એટલે જે સંત છે નૃસિંહદાસ એમને આ રથયાત્રાની શરૂઆત કરેલી. સોનાના સાવરણાથી રથની આગળનો રસ્તો સાફ કરવામાં આવે છે, જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. એટલે આ જે રથયાત્રા નીકળે ત્યારે એ સોનાના સાવરણાથી એ રથયાત્રા આગળનો રસ્તો જે છે એ સાફ કરવામાં આવતો હોય છે. અને એ જે રસ્તો સાફ કરે એને આપણે પહિંદ વિધિ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે મેળાઓ.
ગુજરાતની વિવિધ જિલ્લાઓમાં યોજાતા મેળાઓ તે જિલ્લાની આગવી ઓળખ બની ચૂક્યા છે. એટલે વિવિધ અલગ અલગ જિલ્લાઓની અંદર જે યોજાતા મેળાઓ છે એ મેળાઓ જે જિલ્લાની આગવી ઓળખ તરીકે ઉભરી આવે છે. તરણેતરનો મેળો સુરેન્દ્રનગરમાં, વૌઠાનો મેળો અમદાવાદમાં, એટલે આપણે અહીંયા ધોળકા આવે. ભવનાથનો મેળો જૂનાગઢમાં, શામળાજી અને ગદાધરનો મેળો શામળાજી અરવલ્લીમાં, પલ્લીનો મેળો રૂપાલ એટલે ગાંધીનગરમાં, ભાદરવી પૂનમનો મેળો એટલે અંબાજી બનાસકાંઠા, સરખેજનો મેળો એટલે અમદાવાદમાં, ગોળગધેડાનો મેળો ગરબાડા એટલે દાહોદમાં, ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠામાં, માધવપુરનો મેળો એટલે માધવપુર એટલે પોરબંદરની અંદર આવેલો. ત્યારબાદ મીરાદાતાનો ઉર્સ એટલે મુબારક એટલે એ ઉનાવા એટલે મહેસાણામાં આવેલું છે. આ બધા જ જે મેળાઓ છે એ ગુજરાતની અંદર ઉજવાતા અથવા તો ભરવામાં આવતા એક જાણીતા મેળાઓમાં એ સ્થાન પામ્યા છે. આ બધા મેળાઓ છે એ જાણીતા છે, આપણે એ મેળાઓ વિશે જાણતા હોઈએ છીએ. ત્યારબાદ ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો. એટલે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યોની વાત કરીએ તો ભારતની સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્યો છે. એટલે ભારતની સંસ્કૃતિના જે વિશિષ્ટ અંગો છે એમાંનું એક અંગ એટલે શાસ્ત્રીય નૃત્ય. આ શાસ્ત્રીય નૃત્ય ધર્મ સાથે સંકળાયેલા રહે છે. એટલે આ જે નૃત્યો છે એ ધર્મ સાથે સંકળાયેલા, ધર્મ સાથે જોડાયેલા રહેતા હોય છે. આપણા ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો જે છે એના વિશે આપણે વાત કરવાની છે. એમાં પહેલું છે કથક. કથક શબ્દ કથા પરથી ઉતરી આવ્યો છે. કથક શબ્દ છે એ કથા ઉપરથી ઉતરી આવ્યો છે. કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથકને અલંકૃત કરતા હોય છે. એટલે તમે જો કથાની અંદર જે કથાકાર હોય છે બોલનાર, એ પોતાના હાવભાવ અને સંગીત દ્વારા જે કથા હોય એને અલંકૃત કરે. એટલે આપણે કેવું કોઈ વ્યક્તિ શણગાર સજે અને ઘરેણાઓ પહેરે અને જે સુશોભિત થાય અને એની અંદર બદલાવ આવે, એવી રીતે કથાઓની અંદર ઘણું બધું ભેળવી અથવા તો એની અંદર ઉમેરી અને કથાને છે એ અલંકૃત એટલે શણગારવામાં આવતી હોય છે. કથન કરે સૌ કથક કહાવે. એક યુક્તિ જાણે છે કે કથન કરે સૌ કથક કહાવે. એટલે જે કથન એટલે જે બોલે છે બરાબર, એને શું કહેવામાં કથક એટલે બોલનાર કહેવામાં આવે છે. ખાસ કરીને 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ જ વિકાસ થયેલો. અને જ્યારે 15મીથી 16મી સદીની વાત કરીએ તો એ સમય દરમિયાન ભક્તિ આંદોલનો થયેલા અને એ દરમિયાન પ્રચારને કારણે ઉત્તર ભારત છે એની અંદર કથકનો ખૂબ જ વિકાસ થયેલો. આ નૃત્ય છે એનો વિકાસ વધારે પ્રમાણમાં થયેલો આ સમય દરમિયાન. કથકના વિષયોમાં રાધા અને શ્રી કૃષ્ણની કથાઓ જે રાસલીલા કહેવાતી એમનો સમાવેશ થતો. એટલે આ કથક જે છે એની વાત કરીએ તો એમાં રાધા અને શ્રી કૃષ્ણ જે છે એની કથાઓ એટલે એની જે રાસલીલાઓ કહેવાતી એનો આ કથકની અંદર સમાવેશ કરવામાં આવતો હતો. ત્યારબાદ મુઘલ બાદશાહના સમયમાં કથક નૃત્ય રાજદરબારમાં ખૂબ જ થતું, જ્યાં વિશિષ્ટ નૃત્ય શૈલીનો રૂપમાં વિકાસ પામેલો. એટલે આ જે કથક છે એ કથક મુઘલ શાસન જ્યારે હતું ત્યારે આ રાજદરબારોની અંદર રજૂ થતું અને એની વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં એનો ધીરે ધીરે આ કથકનો વિકાસ થયેલો. 15મી 16મી સદી બાદ કથક પરંપરાઓમાં વહેંચાયેલું. 15મી 16મી સદીના સમયગાળા પછી માં અલગ કથક જે છે એ અલગ અલગ પરંપરાઓને આધારે વહેંચાઈ ગયેલું હતું. આ પરંપરાને ઘરાના કહેવામાં આવે છે. આ જે પરંપરા છે એને શું કહેવામાં ઘરાના કહેવામાં આવે છે. આ બે પરંપરામાં જયપુર અને લખનૌનો સમાવેશ થાય. એટલે જે પરંપરાઓ હતી એમાંની બે પરંપરાઓ છે એમાં જયપુર અને લખનૌ, એટલે જયપુર ઘરાના લખનૌ ઘરાના, બે પ્રકારના કથક જે નૃત્યો હતા એને અલગ અલગ પરંપરાઓની અંદર વિભાજિત કરી દીધેલું. 19મી સદીમાં અવધના નવાબ વાજિદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપ્યો. એટલે 19મી સદીની અંદર જે અવધનો જે નવાબ હતો વાજિદ અલી શાહ, એને પોતાના દરબારની અંદર કથકને આશ્રય એટલે અને પોતાના રાજ્યની અંદર એને આશરો આપેલો. આ કલાને પુનઃજીવન આપેલું. એટલે આ કલા જે છે એ ધીરે ધીરે લુપ્ત થતી હતી એટલે બંધ થતી, તો એને પુનઃજીવન ફરી વખત એને જાગૃત કરેલી. કથક પંજાબ, હરિયાણા,
જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સુધી વિસ્તરેલી. એટલે આજે કથક જે નૃત્ય છે પંજાબ, હરિયાણાથી લઈ જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સુધી એનો જે વિકાસ છે થયેલો. ત્યારબાદ સ્વતંત્ર મળ્યા પછી કથકને 6 શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું. એટલે તમે આપણને જ્યારે આઝાદી મળી ત્યાર પછીના સમયગાળા દરમિયાન કથક જે છે ને એને 6 શાસ્ત્રીય નૃત્યો એટલે 6 જે શાસ્ત્રીય નૃત્ય હતા એમાં એને સ્થાન આપવામાં આવેલું. આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે. તમે જો અત્યારે કથક જે છે ભારતીય સંસ્કૃતિનું અભિન્ન એક વિશિષ્ટ પ્રકારનું એક અંગ બની ગયું છે. ત્યારબાદ છે કથકલી. કથકલી છે એ કેરળ રાજ્યનું નૃત્ય છે. તમે જો બાજુની અંદર તમને એક ચિત્ર દ્વારા સમજાવવામાં આવ્યું છે કે કથક નૃત્ય હોય કેવા પ્રકારનું હોય છે. તો એ કેરળ છે એ રાજ્યની મુખ્ય નૃત્ય ગણવામાં આવે છે કથકલી. તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે. એટલે એનો શબ્દની દ્રષ્ટિએ અર્થ કરવા જઈએ તો એક નાટ્ય વાર્તા. કથકલી જે છે એને શબ્દના અર્થમાં લઈએ તો નાટ્ય વાર્તા કહેવાય. અભિનય એ આ નૃત્યનો આત્મા છે. અભિનય એટલે તમે જે અભિનય કરો છો એ આ કથકલી નૃત્યનો આત્મા ગણાય. કારણ કે શરીરની અંદર આત્મા હોય ત્યાં સુધી જે શરીર છે એ જીવિત હોય છે. એવી રીતે આ નૃત્ય જે છે એ જ્યાં સુધી નૃત્યની અંદર આ બધી બાબતો હશે તો જે જીવિત રહી શકશે. અભિનય ઉપરાંત રંગભૂષા, વેશભૂષા પણ ખૂબ જ મહત્ત્વની ગણાય છે. એટલે અભિનય સાથે સાથે તમે જો એના રંગો એટલે અલગ અલગ રંગોથી એ જે વ્યક્તિ છે એ પોતાનો શણગાર સજતો હોય છે. અને છે વેશભૂષા, અલગ અલગ વેશ કપડાઓ પહેરી અને પોતાની જે છે આગવી શૈલીથી ખૂબ આ બે બાબતો જે છે એની મહત્ત્વની ગણવામાં આવે છે. સાત્વિક, રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબને કલાકારોની રંગભૂષા હોય છે. એટલે સાદી અને રાજવી પ્રકારની અને તામસી એટલે ગરમ મગજની જે છે એવા અલગ અલગ જે ગુણો ધરાવતા જે પાત્રો હોય છે એ પાત્રો મુજબ કલાકારોની વેશભૂષા હોય. જેવું પાત્ર એવી એની વેશભૂષા. પાત્રો બોલતા નથી પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્તિ કરે. આ પાત્રો હોય છે એ બોલે નહીં પરંતુ હાવભાવ એટલે પોતાના શરીરના જે હાવભાવથી અને એના હાવભાવથી જ આપણને ખબર પડે કે આ જે છે એ શું કહેવા માગે છે. ત્યારબાદ આપણે કોષ્ટકની અંદર જાણવા જેવી બાબત આપી છે. તો એમાં જોઈએ તો આ પ્રાદેશિક નાટ્ય પ્રકાર 9મી અને 10મી સદીમાં કુટિપાટ્યમ એટલે 9મી અને 10મી સદીની અંદર કુટિયાટમ નામક એક સંસ્કૃત નાટક પરંપરામાં ઉતરી આવ્યું છે. એટલે આ જે છે એ કુટિયાટમ જે નામક એક સંસ્કૃતનું એક નાટક હતું અને એ જે પરંપરા હતી એ સમયે એમાંથી આ ઉતરી આવ્યું છે. ત્યારબાદ છે મણિપુરી. મણિપુરી નૃત્ય પૂર્વ ભારતમાં આવેલું મણિપુર રાજ્યની ઓળખ છે. આ નૃત્ય છે એ મણિપુરમાં રાજ્યની એક ઓળખ ગણવામાં આવે છે અને રાજ્ય પરથી જ આ નૃત્યનું નામ મણિપુરી નૃત્ય રાખ્યું છે. મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. મણિપુરના જે લોકો છે જ્યારે પણ એનો કોઈ ઉત્સવ કે પ્રસંગ હોય ત્યારે નૃત્ય કરતા હોય છે. આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે. એટલે આ નૃત્ય જે છે એની જે શરીર એટલે જે નૃત્ય કરવાની જે ગતિ છે એ ધીમી હોય છે. એટલે ભારતના જેટલા પણ નૃત્યો છે એ બધા નૃત્યોથી એક અલગ માનવામાં આવે છે. મણિપુર નૃત્ય 2 પ્રકારના હોય છે. મણિપુર જે નૃત્ય છે એ 2 પ્રકારના લાસ્ય અને તાંડવ આ 2 જ પ્રકારના નૃત્ય હોય છે. બરાબર. મણિપુરી નૃત્ય માટે આપણને એક ચિત્ર બતાવ્યું છે અને એના જે હાવભાવ હતો એનો શણગાર છે એ આપણને જોવા મળે. ત્યારબાદ આપણને કોષ્ટકની અંદર એક જાણવા જેવી બાબત આપેલી છે. તો એની અંદર જોઈએ તો એ જે જાણવા જેવી બાબત છે મણિપુર નૃત્યના વિકાસમાં 18મી સદીના જે રાજા હતા ભાગ્યચંદ્ર એ મુખ્ય ભાગ ભજવેલો. આ નૃત્યની અંદર સૌથી પ્રથમ જો આમાં સારો ભાગ ભજવેલો મુખ્ય તો એ ભાગ્યચંદ્રએ ભજવેલો. તેમણે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલા વિલાસ પુસ્તક લખ્યું. એટલે જે નૃત્ય શૈલીના જે પાઠ્યપુસ્તક છે એને સમકક્ષ એવું જે ગોવિંદ સંગીત લીલા વિલાસ નામનું પુસ્તક એમણે લખેલું. ત્યારબાદ છે ભરતનાટ્યમ. ભરતનાટ્યમ જે છે એ ભરત મુનિ દ્વારા
રચિત એક નાટ્યશાસ્ત્ર ગ્રંથ પરથી શાસ્ત્રીય નૃત્ય પર લખાયેલો એક આ મહાન ગ્રંથ છે. એટલે ભરત મુનિ જે છે એ ભરત મુનિ દ્વારા એક નાટ્યશાસ્ત્ર ગ્રંથ હતો, એ શાસ્ત્રીય નૃત્ય પર લખાયેલો હતો અને એક મહાન ગ્રંથ છે. આ સિવાય અભિનય દર્પણ નામના ગ્રંથના રચયિતા નંદિકેશ્વરે પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભારતનાટ્યમની વિશદ ચર્ચા કરેલી. એટલે આ અભિનય દર્પણ નામનું જે ગ્રંથ છે એની જે રચના કરી નંદિકેશ્વરે, તો એ ભારતના અગત્યના જે શાસ્ત્રીય નૃત્યો હતા એમાંનું આ ભરતનાટ્યમ નૃત્ય છે એના વિશેની એમને વધારે ચર્ચા કરેલી. એટલે એમાંનો ઉલ્લેખ જે છે એમને પોતાના ગ્રંથની અંદર વધારે કરેલો. તાંજોર અને તમિલનાડુમાં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયેલો. આ ભરતનાટ્યમ છે એનો વિકાસ ક્યાંથી થયેલો? તો તાંજોર જે છે તમિલનાડુની અંદર આવેલો, ત્યાં એનો વિકાસ થયેલો. તમને જો બાજુના ચિત્રની અંદર એ નૃત્ય બતાવ્યું છે અને જે સ્ત્રી છે એનો શણગાર અને કેવા ભરતનાટ્યમ નૃત્ય છે એ કેવી રીતે કરે છે તમને બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ છે કુચીપુડી. ભારતના અગ્રણીય શાસ્ત્રીય નૃત્યો કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો. આ જે નૃત્ય છે એનો ઉદ્ભવ છે એ આંધ્રપ્રદેશની અંદર આવેલું કુચીપુડી નામનું ગામ હતું ત્યાં થયેલો છે. આ ગામના યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યએ 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કરેલું. એટલે આ ગામની અંદર જે યક્ષગાનના નામે ઓળખાતું જે નૃત્ય હતું એને 17મી સદીની પર એમાંથી કુચીપુડી નામ પડેલું અને એ સ્વરૂપ કુચીપુડી નૃત્યનું સ્વરૂપ એને ધારણ કરેલું. તેના સ્થાપક એટલે એની જે બનાવનાર છે એ વૈષ્ણવ કવિ હતા, સિદ્ધેન્દ્ર યોગી હતા અને એમને આ નૃત્યની રચના કરેલી. અને આ નૃત્ય સાથે નાટકની પરંપરા પર સંકળાયેલી છે. આ જે નૃત્ય છે એની સાથે નાટકની એક પરંપરા છે એ પણ સંકળાયેલી છે. ત્યારબાદ બિહુ. બિહુ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે. આ બિહુ છે એ અસમ રાજ્યનું એક પ્રસિદ્ધ નૃત્ય છે. ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને આ નૃત્ય કરવામાં આવે છે. આ જે ઉલ્લાસ એટલે આનંદથી વ્યક્ત કરી અને જે સ્ત્રી છે એ પુરુષોના સમૂહ એટલે પુરુષોનો જે સમુદાય હોય એની દ્વારા પરંપરાગત પોશાક એટલે એનો જે પોશાક છે એ પહેરી અને નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યમાં હાથ પગનું હલનચલન તથા ગતિ અને સમૂહ નિર્માણ મહત્વનો ભાગ ભજવે. એટલે આ નૃત્યની અંદર સૌથી મહત્વનું શું તો એનું હાથ પગનું જે હલન છે એ, ત્યારબાદ એની ગતિ અને એ સિવાય સમૂહ નિર્માણ એટલે એક સાથે ઘણા બધા નૃત્યકારો હોય સાથે મળી અને આખું જે નૃત્ય જે છે એ બતાવતા હોય છે. આ એનો મહત્વનો ભાગ ગણાય છે. ઢોલ પેમ્પા એટલે ભેંસના શિંગડામાંથી બનાવવામાં આવેલું એક વાદ્ય. એટલે ઢોલ અને સિવાય પેમ્પા એટલે જે ભેંસનું શિંગડું હોય એમાંથી એક બનાવેલું વાદ્ય છે એ વગાડવામાં આવે છે. અને એ સિવાય વાંસળી જેવા વાદ્યનો ઉપયોગ આ નૃત્યમાં કરવામાં આવે. આ સિવાય જે વાંસળી જે છે એ અને એ સિવાયના ઘણા બધા નૃત્યોનો જે છે વાદ્યનો આ નૃત્યની અંદર ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણને એક જાણવા જેવી બાબત આપી છે. તો મધ્યયુગમાં શાસ્ત્રીય નૃત્યમાં નીચેના નૃત્યોનો સમાવેશ થતો હતો. એટલે આપણા મધ્ય યુગની અંદર જે શાસ્ત્રીય નૃત્યો હતા એમાંના જે નૃત્યો છે એમાંનો આ એક નૃત્ય જે તમને નીચે બતાવેલા છે એ બધા નૃત્યોનો સમાવેશ આ મધ્ય યુગની અંદર થતો હતો. તો એની વાત કરીએ તો એમાં એક છે ભરતનાટ્યમ જે તમિલનાડુમાં ઉદ્ભવ થયેલો, બીજું છે કથકલી એનો ઉદ્ભવ કેરળમાં થયેલો. ત્યારબાદ ઓડિશી જે છે એનો ઉદ્ભવ છે એ ઓડિશામાં થયેલો અને કુચીપુડીનો ઉદ્ભવ છે એ આંધ્રપ્રદેશની અંદર, મણિપુરનો ઉદ્ભવ છે મણિપુરમાં અને ત્યારબાદ કથક જે છે એનો ઉત્તર ભારતની અંદર ઉદ્ભવ થયેલો. એટલે મધ્ય યુગની અંદર આ જે નૃત્યો છે એનો સૌ ઉદ્ભવ જે છે એ સમયગાળા દરમિયાન થયેલો. બરાબર, અહીંયા આપણે આ જે પાઠ છે એ રાખીએ છીએ. હવે પછીનો જે મુદ્દો છે એ આપણે આવતા લેક્ચરની અંદર ભણીશું.